હા હા આપણે બે હાથ ઊંચા કરીને જય જયકાર કરો બળિયા બાપુનો, પછી આપણે બીજા નામ લઈ લઈએ. બોલે પંચમુખી હનુમાન મહારાજની જય, સંત શ્રી બળિયા બાપુની જય. આ બાજુથી સગુણાબેન ના પહેલા મંગળ ભૂમિ રૂપી દાન ની અંદર 51 રૂપિયા રામ ભરોસે ભેટ આપે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ બાજુથી 101 રૂપિયો, તો કે આજના એક ખેનની કદાચ મોટા મોટી જેને મહેનત કરી હોય, મોટા મોટો કદાચ જેનો સિંહ ફાળો હોય, અને મોટા મોટી કદાચ આજના એક ખેનમાં જેને મહેનત કરી હોય, ધોળા ધોળી કરી હોય, તો આજથી નહીં પણ આજથી 10 દિવસ પહેલાની જેને મહેનત છે કે કયું મંડળ લાવવું. ઘણા મંડળોને પૂછું પણ અમુકને એવું હોય કે ભાઈ આપણે આપણા પોગાણ પ્રમાણે હાલતા હોય છે ભાઈ, પણ સામે વાળાને એને એના પોગાણ પ્રમાણે બિચારા એ ખર્ચા કહેતા હોય. પણ જેને આજના આખ્યાન રમાડવા માટે બહુ જેને પોતાની એમ કે પોતાનું કામ પડ્યું મૂકીને જે મહેનત કરતા, એવા અમારે વિજયભાઈ મિસ્ત્રી તેના તરફથી 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે અમારે વિજયભાઈ મિસ્ત્રી તરફથી, ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ. આ બાજુથી અમારે અર્જુન સ્ટુડિયો એમાં લાઈવ આવે છે તેદી હતું આપણે વતરિયાનું હતું તેદી બાકી ભારે મજા આવી. હા, એવા અમારે અર્જુન સ્ટુડિયો જે ચેનલ નું નામ છે અર્જુન સ્ટુડિયો, ની ચેનલ ની અંદર પણ અવનવા પ્રોગ્રામ સાહેબ આવતા હોય, રામા મંડળ આવતા હોય, કોઈ સંતવાણી ના પ્રોગ્રામ આવતા હોય, ડાકડાબુ ના પ્રોગ્રામ આવતા હોય, એવા અર્જુન સ્ટુડિયો ચેનલ ના નામ ઉપર 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજનું આખ્યાન જે ચેનલ ની અંદર લાઈવ આવી રહ્યું છે, આજનું આખ્યાન જે અમે રમતા રમતા અહીં સુધી પહોંચ્યા ને અહીં સુધી નું હજી લાઈવ જ ચાલુ છે. એવા અમારે આજનું આખ્યાન જે ચેનલ ની અંદર લાઈવ આવી રહ્યું છે, એવા અમારે શ્રી ઉમા ડિજિટલ કાર્યાણી, ઉમા ડિજિટલ કાર્યાણી જે ચેનલ નું નામ છે, આજનું આખ્યાન જે ચેનલ ની અંદર લાઈવ આવી રહ્યું છે, એવા શ્રી ઉમા ડિજિટલ કાર્યાણી જે ચેનલ નું નામ છે, ઈ ચેનલ ની અંદર આજનું આખ્યાન લાઈવ આવી રહ્યું છે. ઈ ઉમા ડિજિટલ ચેનલ વાળા ભાઈ તરફથી પણ 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે મારા બાપ, 101 રૂપિયો. બીજા 101 રૂપિયો રામ ભરોસે, બીજા 101 રૂપિયો પ્રવીણભાઈ લાઠીદળથી પધારેલ મહેમાન એમના તરફથી આવે છે. બીજા 201 રૂપિયો ગુજરાત પોઈન્ટ ડાઈ લાલાભાઈ બોટાદ ગામથી પધારેલ મહેમાન, એ પણ 201 રૂપિયો આવે, ખૂબ ખૂબ ધન્યવાદ. બાર બીજનો ધણી એને પણ ચાજો આપે, ભગવતી સારાતનો સંય રાખે. સગુણાબેનના લગ્નનો એક મંગળ પૂરું થયું, 3 મંગળ બાકી છે. જ્યાં મોજ આવે, જ્યાં સારું લાગે, ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરતા રહેજો. ને આ બાજુ જો કે અહીં લાઈટ હામી છે, એટલે કદાચ ત્યાં મહેમાન આવીને ઊભા હોય, દેખાતું હોય ન દેખાતું હોય, કદાચ ઓળખાતા ન ઓળખે, પણ આનકા આગળ વી આવજો. હજી જો કે હાથ ઊંચો કર્યો ઈ તો દેખાણું, પણ મોઢું અહીંથી નીરખી નથી દેખાતું, એટલે બધા આનકા વી આવજો. જે કોઈ મહેમાન મિત્રો અહીંયા પધાર્યો હોય, પછી કદાચ મહેમાનને એમ થતું હોય લાલાભાઈ ની સ્ટેજ ઉપર બોલે પણ હામાં મળ્યા એટલે નામ, પણ અહીંયા લાઈટ સામી છે એટલે કોઈનું મોઢું દેખાતું હોય, કદાચ મહેમાન આવીને ઊભો હોય, અમને ખબર ન રહી હોય મારા બાપ, એટલે અહીંયા બને તમને બધા આગળ વી આવજો. અહીંયા ઘણી બધી જગ્યા છે. આપણે અમારા જો કે મહેમાન ઠેઠ સુરેન્દ્રનગર થી ઈ પણ અહીંયા પધાર્યા છે. અમારે મેહુલભાઈ ને એની હારે અમારે સોંડાભાઈ, આપણે હવે સોંડાભાઈ નું નામ લેવું પણ તમારો પર ખૂબ ખૂબ ધન્યવાદ. ઠેઠ તમે તમારી ફરજ બચાવવા ઠેઠ અહીં હું જ્યાં પધાર્યા મારા બાપ, ખૂબ ખૂબ ધન્યવાદ. સગુણાબેનના લગ્નનું એક મંગળ પૂરું થયું, 3 મંગળ બાકી છે. અહીંયા છૂટાની પણ વ્યવસ્થા છે. જે કોઈને છૂટા જોઈએ તો અહીંથી છૂટા મળી જશે, અને જે કોઈની ફરમાઈશ હશે અહીંથી ફરમાઈશ પણ પૂરી કરવામાં આવશે. પણ ફરમાઈશ એવી કે આપણે જે કાર્યને લઈને હાલી રહ્યા છીએ, જે કાર્યમાં અંદર એમ કહેવાય કે રામદેવપીર મહારાજના પાઠ માંડાણા છે, જે કાર્ય આપણું ઉજળું કરી બતાવે એવી કોઈ ફરમાઈશ આપજો કે અમને અહીંથી ગાવાનો હરખ થાય, અમને ગાવાનો આનંદ થાય સાહેબ, અને અહીંથી ઈ ફરમાઈશ ગાયું તો આપણું કાર્ય પણ ઉજળું કરી બતાવે, એવી જ કોઈ ફરમાઈશ લેજો. આપણે ઈ ફરમાઈશ અહીંથી પૂરી કરશું. અને એમાંય શરૂઆતમાં જેનું પહેલું નામ આવ્યું ઈ ફરમાઈશ આપણે આરો લઈ લઈ મારા સંત શ્રી બળિયા બાપુની. આપણે ઈ ફરમાઈશ લઈ પછી આગળ બધાની ફરમાઈશો આપણે લઈ મારા બાપ. હાલ હાલ હાલ
તો સંત દેખી નમન કરી વાલા જપત નમાવીશ સંત દેખી નમન કરી વન જપત નમાવીશ પછી तो संत सपूत ने तू बड़ा थोड़ी नुई सभा ए जी तारे पण डूबाड़े नहीं ताजा ऊपर तो गुरु गोविंद दोनों खड़े बड़ी किस गुलाब में पण बलिहारी गुरु जीनी गोविंद दियो बता आमा संत मिलन को जाए ए तजे मान बिना ए जो पाव्या के घरो कोट एक यज्ञ समा हारवा रेशनभाई एक तारीख एवी लीधेली छे અને એક આયોજનની એવી તારીખ છે કે એને આપણે અહીં જાહેરાત કરવી હોય ને તો આપણા હૈયાની અંદર સાહેબ હરખ આવી જાય એવી તારીખ એવી જાહેરાત કે જેને એમ કહેવાય કે સાહેબ આપણા દેશ માટે જેને બલિદાન આપ્યા છે આપણા દેશ માટે એમ કહેવાય કે આપણા દેશની બોર્ડર હાચવીને આપણા દેશના હિમાળા હાચવીને જે એમ કહેવાય કે વીર જવાન જે એક એક યોદ્ધા જે એમ કહેવાય કે પોતાના દેશ માટે થઈ જેને પોતાના બલિદાન આપ્યા ને એવા શૂરવીરો એવા દાતારો થઈ ગયા એવા કઈક મરદો થઈ ગયા છે કે જેને યાદ કરતા પણ આપણી સાચી ગજગજ સાહેબ ખુલી ઉઠે હે અને અત્યારે જે વિડિયો કોલ ની અંદર લાઈવ છે એવા જે એમ કહેવાય કે અમારે આ દેશના હિમાળા હાચવતા દેશના એમ કહેવાય બોર્ડર નું એમ કહેવાય કે આપણા ભારત દેશને હાચવતા જેને પોતાનું બલિદાન આપી દીધું એવા અમારે યશ પ્રજાપતિના ભાઈ અમારે એમ કહેવાય કે જય પ્રજાપતિ રાજકોટ તાલુકા પીઆઈ અને અત્યારે હાલ મારી હારે જો એમ કે વિડિયો કોલ ની અંદર લાઈવ છે ખાલી મને એમ કીધું કે લાલભાઈ અમારા યશભાઈના જે આત્માને એમ કહેવાય કે શાંતિ મળે એટલા માટે થઈ ખાલી આપણે જાદુ નહીં પણ જેને એમ કહેવાય કે 4 દિવસનું જેના આંગણે આયોજન છે ત્યાં એમ કહેવાય કે 4 દિવસની માલિપા મોરારી બાપુ પછી જૂનાગઢ થી અમારે એમ કહેવાય કે શેરનાથ બાપુ અને શેરનાથ બાપુ સોનબાઈ માં મઢડાથી ભગુડાથી મારી મોંગલમાં આ જ્યારે એમ કહેવાય કે સાધુ સંતો સાહેબ જ્યાં પધારવાના હોય અને એવું જ્યારે એમ કહેવાય કે 4 દિવસનું 14 15 16 17 ને 18 જ્યાં એમ કહેવાય કે આ 4 દિવસનું 5 દિવસનું જ્યાં આયોજન રાખવામાં આવ્યું એવા અમારે ગવાણા ગામની અંદર જે એમ કહેવાય કે ગવાણા ગામ અને જેને એમ કહેવાય કે જિલ્લો બહુચરાજી લાગે વિનાભાઈ હે હા તમે જી આવ્યા ને આ એમના મોટા ભાઈ એમ કહેવાય કે અમારે જયભાઈ પ્રજાપતિ જે એમ કહેવાય કે રાજકોટ તાલુકા પીઆઈ અને જેમના યશભાઈ એટલે કે નાના ભાઈ જે દેશના હિમાળા હાચવવા માટે થઈ એમ કહેવાય કે જેને પોતાનું બલિદાન આપી દીધું અને એમાંનો એક આપણો શૂરવીર જે એમ કહેવાય કે શહીદ થયો હતો રઘુભાઈ બાવળિયા અને એક જ દિવસે જેને એમ કહેવાય કે બે યશભાઈ પ્રજાપતિ અને મારા રઘુભાઈ બાવળિયા જેનું બેનું એક જ દિવસે એમ કહેવાય કે શહીદ થયાનો જેને સમાચાર મળ્યા હતા અને એક જ દિવસે જેની એમ કહેવાય કે ડેડ બોડી આપણા દેશ સુધી જેને પોગાડી દીધી હતી અને આજે એમ કહેવાય કે 3 મહિના પૂરા થયા રઘુભાઈ બાવળિયા અને જયભાઈ પ્રજાપતિના ભાઈ એમ કહેવાય કે યશભાઈ પ્રજાપતિ જે આપણા દેશ માટે થઈ જે શહીદ થઈ ગયા એના આજે 3 મહિના ફેટ પૂરા થાય છે
હે પણ એને સાહેબ આપણે બે કડીની અંદર હમણાં સાહેબને હું ફોન કરું એટલે વળી પાસે આપણે દેશભક્તિ માટે આપણે બે ગીત લેવા છે અને રામદેવપીર મહારાજના હેલાની એમને ભાઈને અતિ પ્રિય જેને રામદેવપીર મહારાજનો હેલો હતો ઈ પણ હમણાં આપણે સાહેબ આપણે ફરમાઈશ બધી આપણે લઈ પણ હમણાં થોડીક વાર માટે અહીંથી લાઈવ ચાલુ રાખું છું અહીંયા સાઉન્ડ વાળા ભાઈને આપું છું જય હિન્દ જય ભારત અને ઈ પહેલા મારે સંતનું નામ પડ્યું છે અને કોઈ સંત દેખે કે નમણા કોઈ સાધુ દેખે કે નમણા આપણે ઈ બે કડી લઈને ત્યારબાદ આપણે સાહેબની ફરમાઈશ પણ હારવાર આપણે પૂરી કરશું એ ભટકેલા મનની ગુરુજી ભૂલને સુધારજો એ સમજણની સુધી અમને દેજો ગુરુજી મારા ચરણોમાં લેજો ભટકેલા મનની ગુરુજી ભૂલને સુધારજો સમજણની સુધી અમને દેજો સદગુરુજી મારા ચરણોમાં લેજો ભટકેલા મનની બાબા ભૂલને સુધારવા સમજણની સુધી અમને દેજો સદગુરુજી મોરા ચરણોમાં લેજો હે ચરણોમાં લેજો ચરણોમાં એ યાવણ જાવન ને ગુરુજી દિલ્યો છે ભવાની આવન જાવન ની બાવજી ગલિયું છે વાખી એ યાવણ જાવન ને ગુરુજી દિલ્યો છે રે વાખી આવન જાવન ની ગુરુજી ગલિયું છે વાખી હે મારા તાવી અમને દેજો ગુરુજી મારા ચરણોમાં લેજો ભટકેલા મનની બાવાજી ભૂલને સુધારજો ભટકેલા મનની બાવાજી ભૂલને સુધારજો સમજણના તોલાય મને દેજો ગુરુજી મારા ચરણોમાં લેજો ચરણોમાં લેજો આ બાજુથી અમારે ખોડલ મંડપ સર્વિસ ગામ સમઢિયાળા નંબર 1 એવા ખોડલ મંડપ સર્વિસ ગામ સમઢિયાળા નંબર 1 એવા અમારે વિનોદભાઈ સિંહ સાબવા
તેમના તરફથી 200 અને 1 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને તેમના તરફથી પણ આ ખોડિયારને યાદ કરવાના છે, એ પણ ફરમાઈશ હમણાં આપણે લઈ લઈએ. આ બાજુથી અમારે મહાદેવ લાઈટ ડેકોરેશન સમઢિયાળા નંબર 1 એવા મહાદેવ લાઈટ ડેકોરેશન સમઢિયાળા નંબર 1 એવા અમારે નટુભાઈ વી માખણા નટુભાઈ વી માખણા તેમના તરફથી પણ 101 રૂપિયો મહાદેવ લાઈટ ડેકોરેશન ના નામ ઉપર ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બાજુથી અમારે ગામ સમઢ બોટાદથી પધારેલ મહેમાન એવા અમારે મેહુલભાઈ જે પાળિયાદ રોડની માથે અમારે તુલસી લોજ ચાલે એવા તુલસી લોજના માલિક અમારે મેહુલભાઈ ઈ પણ આયા પધારે છે. તેમના તરફથી 201 રૂપિયો તુલસી લોજના નામ ઉપર રામ ભરોસે ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સગુણા બેનના લગ્નનું એક મંગળ પૂરું થયું છે, 3 મંગળ બાકી છે. જ્યાં મોજ આવે, જ્યાં સારું લાગે ત્યાં તમે તમારી ફરજ નિભાવતા રહેજો. મંડળવાળા મંડળની ફરજ નિભાવશે. આપણે મહેમાનને કઈ 2-3 નામ હોય તો બોલી નાખે. બીજા 101 રૂપિયો રામ ભરોસે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. 12 પીનો તો એને પણ જાજો આપે. ભગવતી શારાતનો સહાય રાખી કઈ પણ ફરમાઈશ આપી હોય, ધાર્મિક ફરમાઈશ આપજો, આપણે પૂરી કરીશું. આઈ ખોડલની ફરમાઈશ છે. અને અમારે લાઠી દળમાં પધારેલા મહેમાનને 100 રૂપિયા આપી અને રામાપીર બાપાને યાદ કરવાની ફરમાઈશ પણ ઈ પેલા ભગવતીમાં ભગુડાવાળી મોંગલને યાદ કરવી છે. કારણ કે મોંગલને દિલથી માનું છું ને જ્યાં પણ રામા મંડળ હોય છે પેલા મોંગલની શરૂઆત કરીને આગળથી જે કાંઈ કાર્ય હોય છે કરું છું. ત્યારે એ તુયંતનની વાત જાણે સે આઈ તુજને માન કેવું પડે નહીં, તુજને માન કેવું પડે નહીં, બધી તારી નજરે કામો ભાડી, નમો મંગલારૂપ મોગલ મારી, નમો મંગલારૂપ મોગલ. એ મૂક્યો હાથ માથે બંધાવ્યા સુના ઘેરમાં કહે દાદ માડી રાત માડી, નમો નમો મંગલારૂપ ભોગલવા. એ મોગલ હુકમ ને હકદાન માતું હોજટ ને કીર્તા સમરથ તું મોગલ માને એ હા મોગલ સમરથ
મારે માતાની બાજુમાં ભગડા લાખો શ્રદ્ધાળુઓ જ્યારે દર્શન કરવા આવે છે અને એવી માને ખરા દિલથી હાચા દિલથી એને યાદ કરો અને હૃદયનું જે કંઈ દિલનું દુઃખ હોય અને એ ભગોડાની માથા રાખો અને જો દિલથી યાદ કર્યા હોય ને કદાચ કે હે માડી મારું કાર્ય અધૂરું છે પૂરું થઈ જાય અને એ કકડતા આંખમાં જો કદાચ નું આહુડું આવ્યું હોય અને ઈ આહુડું ધરતી ઉપર ભોગે ને ઈ પેલા મારી ભગોડાની મોગલ ભોગે ભાઈ અને એવી માં ત્યારે માતું કલમાં ભોગી જા મોગલ પલમાં ભોગી જાય મોગલ ધારે ઉઠાય સમરથ તું સરા કાજનાનું મોગલ માને એ હા મોગલ એ દીવો કેવો માતાજીનો ક્યારેક અને કામ પડે ત્યારે તો હવ યાદ કરે પણ આછા દિલથી હાંજ હવારે જો ભગવાન એમ કહે છે માતાજી એવું કહે છે કે મને દીવાબત્તી કરવાની જરૂર નથી પણ આછા દિલથી ખાલી એકવાર યાદ કરો તોય પણ આવીને ઉભા રહે ત્યારે માં તો થાનક બેઠી માં તો થાનક બેઠી થાય માડી જન્મા ધોળી જાય સમરથ તું
101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે બીજા પણ 101 રૂપિયો આ બાજુ એક મહેમાન તરફથી ભેટ આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ બાજુ અમારે ગામ સમઢિયાળા નંબર 1 એવા ગામ સમઢિયાળા નંબર 1 એવા માજી સરપંચ એવા અમારે ભરતભાઈ બી સાબુઆ એવા માજી સરપંચ ભરતભાઈ બી સાબુઆ તેમના તરફથી સગુણા બેનના પહેલા મંગળ ભોમિરપી દાનની અંદર 1100 અને 1 રૂપિયો ભગવાને હાથ આપ્યો તો તાળીઓ પાડી સરપંચ નું નામ આવ્યું હા માજી સરપંચ નું આવ્યું હમણાં સરપંચ નું નામ આવશે જોજો આપણે તાળીઓ પાડવાનું જાય આડા તાળીઓ ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાર સગુણા બેનના લગ્નનું એક મંગળ પૂરું થયું 3 મંગળ બાકી છે જ્યાં મોજ આવે જ્યાં સારું લાગે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપતા રહેજો અને સગુણા બેનને આપણે બીજા મંગળ તરફ પણ જાય બીજા મંગળ સોના રૂપાનું દાન દેવાય અને પછી આ બાજુથી મારી ખોડિયારની ફરમાઈશ છે સાહેબ આ બાજુથી રામદેવપીર મહારાજની અમારા સાહેબની ફરમાઈશ છે કે જેના ભાઈ એવા વિશ્વરાજ પ્રજાપતિ જેને એમ કહેવાય કે દેશ માટે થઈ પોતાનું બલિદાન આપી દીધું ને એમને એમ કહેવાય કે બહુ પ્રિય અને બહુ જેને એમ કહેવાય કે મનથી રામદેવપીર મહારાજને માનતા એવા અમારે વિશ્વરાજભાઈ પ્રજાપતિ તેમને પણ એમ કહેવાય કે રામદેવપીર મહારાજને આપણે અહીં હેલો ગાઈને એના આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણે એની પાસે દુઆ માંગશું પણ એ પહેલા આપણે સગુણા બેનનું બીજું મંગળ વર્તાવી બીજા મંગળ સોના રૂપાનું દાન દેવાય જે કંઈ આપણે દાન કરીએ ભેટ કરીએ બીજા મંગળ હોનું રૂપું આપ્યા બરોબરનું દાન કહેવાય અને તેથી રાજા આજમલના આંગણે દીકરી સગુણાના બીજા મંગળ વર્તાઈને બીજા મંગળ હોના રૂપાનું દાન અને પોખરણગઢના રાજા દીકરી સગુણાને બીજા મંગળ હોના રૂપાનું દાન આપે પણ કેવું આપે મારા બાપ
અને બીજા મંગળ સોના રૂપાનું દાન દેવાય. જે કઈ આપણે દાન કરીએ, જે કઈ ભેટ કરીએ, જે કઈ અર્પણ કરીએ, એ એક દીકરીને બેનને આપણે સોનું ને રૂપું આપ્યા બરોબરનું દાન ગણાય. અને એમાંનું બીજા મંગળ સોના રૂપાનું દાન એવા અમારે પ્રકાશભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલ, જેનું એમ કહેવાય કર્ણાવતી મોટર ગેરેજ ચાલે. અને આ પ્રકાશભાઈ ને હજી એના ભાઈ તમને ખબર આ ગામમાં એના નામે ઓળખે, જેને રામાપીર તરીકે ઓળખે, એવા અમારે પ્રકાશભાઈ પટેલ કર્ણાવતી મોટર ગેરેજ, એવા અમારે કર્ણાવતી મોટર ગેરેજ ના નામ ઉપર 500 અને 1 રૂપિયો અમારે પ્રકાશભાઈ પટેલ તરફથી કર્ણાવતી મોટર ગેરેજ ના નામ ઉપર ભેટ આપે છે. મારા બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. સગુણા બેન ના લગ્ન ના 2 મંગળ પૂરા થયા. જે મોજ આવે, જે સારું લાગે એ દાન આપતા રહેજો. અરવિંદભાઈ તરફથી 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સગુણા બેનના લગ્નના 2 મંગળ પૂરા થયા અને 2 મંગળ બાકી છે. આપણે હારવાર સાહેબની ફરમાઈશ લેવી છે, તમારી ફરમાઈશ લેવી છે, પણ સાહેબ ઓનલાઈન છે એટલે આપણે એમની ફરમાઈશ લઈ લઈએ. રામદેવપીર મહારાજના હેલાની ફરમાઈશ છે એટલે સાહેબને અત્યારે છે ડ્યુટી ઉપર પોલીસ સ્ટેશનની મારી પાસે રાજકોટ તાલુકા પીઆઈ, પણ આપણે એમની ફરમાઈશ છે આપણે પહેલા લઈ લઈએ. જેના ભાઈ એમ કહેવાય કે વિશ્વરાજભાઈ પ્રજાપતિ, જે એને એમ કહેવાય કે દેશ માટે થઈ જેને પોતાનું બલિદાન આપી દીધું અને આજે એના 3 મહિના પૂરા થયા. એવા જે રઘુભાઈ બાવળિયા, જેને એમ કહેવાય કે ગોળી ખાવામાં જેને પોતાનો દેહ છોડવાની માલપા અડધી કલાકમાં જેને ફરક હતો. પહેલા જેમ એમ કહેવાય કે આપણે રઘુભાઈ બાવળિયા, જેને એમ કહેવાય કે પોતાનો જેને દેશ માટે બલિદાન આપ્યું ને એનો અડધી કલાક ગોળી રઘુભાઈને વાગી પહેલા, અને પછી જે વિશ્વરાજભાઈ પ્રજાપતિ, જેને એમ કહેવાય કે એને પછી ગોળી લાગેલી સાહેબ. શું વાત છે. અને હા, એ પાછું મને અત્યારે સાહેબ યાદ દેવરાયું એટલે મગજમાં આવી ગયું. વિશ્વરાજભાઈ પ્રજાપતિ, જેને એમ કહેવાય કે દેશ માટે થઈ, જેને એમ કહેવાય કે 10 દિવસ થયા. આપણે જેમ કે દાડો આપણે ઉજવીએ ને, આપણા કોઈ ઘરની માલિકા અવસાન બની ગયો દાડો ઉજવતા હોય. વિશ્વરાજભાઈના ઘરે એમ કહેવાય કે ઘરને એમના ધર્મપત્નીને, જેને એમ કહેવાય કે ફૂલ જેવા કુંવરનો જેને દીકરાનો જન્મ આપ્યો, વિશ્વરાજભાઈએ પોતાના દીકરાનું મોઢું નથી જોયું. જેને એમ કહેવાય કે 9 મહિનાના દીકરાને એમ કહેવાય કે છોડીને જે આલોક છોડીને પરલોક સીધાવી ગયા, જેને દેશ માટે થઈ પોતાનું બલિદાન આપી દીધું સાહેબ. અને એના બદલામાં એમ કહેવાય જેના દેશ છોડ્યા પછીનું, જેને એમ કહેવાય જેનો આલોક છોડીને પરલોક સીધાવી ગયા દેશ માટે થઈ, અને પછી જેના ઘરની માલમાં એમ કહેવાય કે એના નાના ભાઈ હજી તો અહીંયા એમ કહેવાય કે 10 દિવસ થયા અને એને એમ કહેવાય કે તરત ત્યાંથી ઓર્ડર આવ્યો, જેને ભાઈ તમારે નોકરીમાં લાગવાનું હોય તો એને નોકરીમાં હાલને હાલ અત્યારે લેવામાં આવશે. તરત ને તરત હજી તો ઘરે 10 દિવસ થયા, હજી ભાઈની યાદી નથી ભૂલાતી. એમાં નાનો ભાઈ જેને એમ કહેવાય કે જેને નોકરી જોઈન્ટ કરી લીધી સાહેબ, એને એક વખત દેશ માટે થઈ તાળીઓના ગડગડાટ વધાવે. આવી માવડીઓ જોઈ કે દેશ માટે થઈ કદાચ એક દીકરો આપી દીધો ને, કદાચ ઘરની માલપા આ એક વાત છે પણ મને અત્યારે યાદ નથી કે જેના ઘરની માલપા 7 દીકરા હતા. અને એક પછી જેને એમ કહેવાય કે દેશ માટે થઈ 7 દીકરાના બલિદાન આપી દીધા. અને 7 દીકરાના બલિદાન આપ્યા કોઈ માતાજીના આંખની માલપા આહુડું નહોતું. અને જેને 7 દીકરા બલિદાનમાં આપી દીધા, ઘરની માલપા એક દીકરો નો રહ્યો દેશ માટે હોંપવામાં. અને તેદી માં એમ કહેવાય કે હિબ કે આહુડે જે રોતી હતી છે. અને તેદી કોઈ આડોશી પાડોશી આવી પૂછ્યું કે એલી બેન, 7 દીકરા તારા દીકરાને તે 7 દીકરાને દેશ માટે થઈ તે શરત માથે મોકલી દીધા, અને 7 જે એમ કહેવાય કે દેશ માટે થઈ બલિદાન આપી દીધા. અને જેને એમ કહેવાય કે 7 દીકરાના બલિદાન આપી દીધા તોય તારી આંખની માલપા આહુડા નહોતા, અને અત્યારે તારી આંખની માલપા હેના આહુડા. તાકે બેન, 7 દીકરાના મેં જેને એમ કહેવાય કે દેશ માટે થઈ જેને મોકલી દીધા ને શરત માટે, તેથી મારી પાસે 7 દીકરા હતી, એક પછી એક મોકલતી રહી. અને આજ મારી પાસે હવે એક દીકરો નથી, હું દેશ માટે થઈ અને મોકલી શકું છું. આવી જનતાને યાદ રાખવાની હોય, આવા શૂરવીરોને યાદ રાખવાના હોય કે જેને એમ કહેવાય ઘરની માલપા પોતાના દીકરાનું મોઢું ન જોયું હોય છતાં પણ જેને દેશ માટે થઈ બલિદાન આપી દીધા હોય ને, એની નામના રહી જાય.
એના રાહડા ગવાય, આવા શૂરવીરોના આવા મરદોના રાહડા ગવાય સાહેબ. રાકા ફાકાના રાહડા નો હોય પછી હે. અને ત્યારે એને એમ કહેવાય કે એના મનની માલપા યતિ પારું એક જ નામ હતું કે રામદેવ પીર મહારાજના હેલાની એને જેને એમ કહેવાય કે લગ્ની લાગી હતી સાહેબ. અને રામદેવ પીર મહારાજના હેલાની આપણે ફરમાઈશ છે, આપણે સાહેબની આપણી ફરમાઈશ લઈ પછી આપણે આગળ આખ્યાન વધારવી. આ બાજુથી માં ખોડિયારને પણ યાદ કરવાના છે. તેથી રામદેવ પીર મહારાજને યાદ કરાય, પણ કઈ રીતે યાદ કરાય? આંદોરામાં રણુદાના ધણી અને પોકરા નગડના પીર એવી અરજી સુણી વેલા પધારજો. અરે રે દેવી સગુણા નવી આ તો કસમાં બિરાજે અને નેતામાં બિરાજે જોડે પણ દેવમાં ધણી પોતે બિરાજે. ક્યા બાત હરે બિરાજે. તેથી મારા કારવીરના ધણીને રામદેવ પીર મહારાજને હિંદવા પીરને નકલક નેજા ધારીને રામદેવડાના રામને સાહેબ યાદ કરવો છે. અને એને યાદ કરાય, અને એને યાદ કરાય કઈ રીતે સાહેબ યાદ કરાય? આ તો એવો મારો સાંભળો રણુદાના રાય વાલા રણુદાના રાય હુકમ કરો તો પીર ધારાય પાય મારો હેરો સાંભળો.
સુરવીરોના આજે રામદેવ પીર મહારાજને યાદ કરવા હોય તો એને આ રીતે યાદ ન કરાય. એને યાદ કરવા હોય તો કેમ યાદ કરાય? એને યાદ કરાય પણ કઈ રીતે? Oh
જયકાર કરવી, જેની હાજરી થઈ છે હે બે હાથ ઊંચા કરીને રામદેવ પીર મહારાજનો જય જયકાર કરવી. બોલે હા શિવભાઈ કઈ દાણા હા હે મારા 12 બીજના ધણી નોંધારાના આધાર કે જેના માટે થઈ આપણે 12 બીજના ધણીને રામદેવ પીર મહારાજને યાદ કર્યા અને એના જીવને એના આત્માને સાહેબ એવી શાંતિ આપજે કે એનો પણ જ્યાં પણ આત્મા હોય જ્યાં પણ એનો જીવ હોય સાહેબ એના જીવને રામદેવ પીર મહારાજ સર્વે નવે દુર્ગાને આપણે વિનંતી કરી કે આપણી ભગવાનને વિનંતી કરવી, આ મોગલને વિનંતી કરી કે હે ભેડિયાવાળી હે 12 બીજના ધણી મઢડાવાળી હોનભાઈ કે જેને આપણા દેશ માટે થઈ જે યુવાને જે મરદ એમ કહેવાય કે જેને એમ કહેવાય કે જેના પોતાના બાળ બચ્ચાનું નથી વિચાર્યું, જેને દેશનું વિચાર્યું છે એવા શૂરવીરને વાહે એવા મરદની વાહે કે જે કઈ અત્યાર સુધીમાં આપણું કઈ રામદેવ પીર મહારાજના નામ લેતા લેતા જે કઈ આપણું પુણ્ય ભેગું થયું હોય, જે કઈ આપણી અંદર સત ભેગું થયું હોય, એ 12 બીજના ધણીને આ મોગલને એટલું કહું છું જે કઈ પુણ્ય ભેગું થયું હોય, જે કઈ સત ભેગું થયું હોય ને એ સાહેબા શહીદની વહે આ મોગલને એટલું કહું છું કે બધું પુણ્ય બધું સત એ બધું એ શહીદની પાછળ મારું દાન આપી દીધું સાહેબ હે કે એના જીવને શાંતિ મળે, એના જીવને અદગતિ મળે સાહેબ. આપણે રામદેવ પીર મહારાજ પાસે એટલી દુઆ માંગીને આ બાજુથી મારી ભગવતી ભેડિયાવાળી ખોડિયારને યાદ કરવાના છે. ઈ પણ આપણે ફરમાઈશ છે. હવે આપણે સાહેબની ફરમાઈશ હતી, સાહેબની ફરમાઈશ આપણે સરાક રૂપે ઈ ફરમાઈશ આપણે પૂરી કરી છે. અને કાંઈ પણ અમારામાં હવે કહેવામાં બાકી રહી જતું હોય તો વિનંતી કરશો ને. ઈ તારીખ 15, 16, 17 ને 18 ગુજરાતનો અશ્વિનભાઈ કોઈ કલાકાર બાકી ન હોય. મેં હમણાં વિનાભાઈને બધા નામ વંચાયા. 15, 16, 17 ને 18 15 તારીખે ખાલી સાધુ સંતોને એમ કહેવાય કે આમંત્રણ છે. સાધુ સંતોનું જે એમ કહેવાય કે ઘરની માલિકમાં પગલા પડાવવાના છે. મોરારી બાપુ આપણે જૂનાગઢથી શેરનાથ બાપુ હા અને આપણે પીપળી ધામમાંથી જે ઈ બાપુ ભગત બાપુ છે. ઘણા બધા સાધુ સંતો મઢડેથી હોનભાઈમાં પધારવાના છે, ફગુડાથી મોગલ પધારવાના છે. સાધુ સંતોનું બીજા દિવસે એમ કહેવાય કે 16 તારીખે 15 તારીખે જે સંતવાણીનો કાર્યક્રમ 9 કલાકાર લક્ષ્મણ બાપુથી માંડીને એક કલાકાર એમાં આવી જાય. 16 તારીખે એમ કહેવાય બહુ જબરજસ્ત સુરદાન દાદાનું સુરાપુરા દાદાનું એમ કહેવાય ધ્વજા એટલે કે 52 ગજની જે ધજા ફરકાવવાનું આયોજન રાખેલું છે. આ શહીદની પાછળ આટલું તમે જોજો, યાદ રાખજો. 16 તારીખે દિવસે રાસ ગરબાનું આયોજન છે. 16 તારીખે દિવસે રાસ ગરબાનું આયોજન, રાત્રે જે એમ કહેવાય ડાક ડમરૂનો પ્રોગ્રામ, એમાં આપણો એક કલાકાર પરવીન ધાર પીપળા ઈ પણ ન્યા છે સાહેબ. અને જે એમ કહેવાય 17 તારીખનું આયોજન છે. 17 તારીખના આયોજનમાં દિવસે રાસ ગરબા છે. દિવસે રાસ ગરબામાં જિગ્નેશભાઈ કવિરાજ છે, કિંજલબેન દવે છે, ગીતાબેન રબારી છે, અલવીરા મીર છે. આ 5-6 કલાકાર લેડીઝ જેન્ટ્સમાં ઈ પણ કલાકારો બધા દિવસે જે છે. અને રાત્રે જે એમ કહેવાય ભંડારીયા ગામનું રામા મંડળ છે. ઈ ભંડારીયા ગામનું રામા મંડળ ત્યાં રાત્રે રમવામાં તેડાવેલ છે. અને ઈ રમવામાં મુખ્ય કલાકારમાં અમે હું એક લાલુભાલ, હિતેશભાઈ પ્રજાપતિ અને આપણે જે એક રાવતભાઈ એમાં છે ઈ પણ એમાં છે. અમે 3 કલાકાર મુખ્ય મહેમાન કલાકાર તરીકે એમાં હાજરી દેવાના છીએ. પણ ઈ સાહેબને હું ઈ સાહેબનો આભાર માનું છું કે અમને ન્યા ઊંધી તમે જે મોકો આપ્યો છે, અમને ન્યા ઊંધી તમે જે તેડાવ્યા છે. એ તો સાહેબ આ કઈક શહીદોની એમાં કઈક રામદેવ પીર મહારાજની જે કઈક 12 બીજના ધણીની કૃપા થઈ છે સાહેબ. એવા આયોજનમાં જ્યાં મોરારી બાપુના પગલા પડતા હોય અને ન્યા અમને તેડાવતા હોય તો તેથી અમારે ગર્વ લેવાની વાત છે. નાના આપણા કોઈ વિસ્તારનો કલાકાર ન્યા ઊંધી સાહેબ જાતો હોય હે રામા મંડળનો કલાકાર જોઈને ઠેઠ મોરારી બાપુની સીટ પડતી હોય, મોરારી બાપુ જે આંગણાની માલ પર જે જમીનની ઉપર જે એમ કહેવાય કે એના પગ મૂકીને હાલતા હોય ત્યાં સુધી અમને તમે તેડાયા છે. તમારો અમે દિલથી આભાર માનીએ છીએ. એ સાહેબને પણ વિનંતી કરું, જ્યાં કોઈ મહેમાન મિત્રોને મારો અવાજ પહોંચતો હોય ત્યાં સુધીનું અહીંયા જે કોઈ સાહેબે બધાને એમના ઘર પરિવાર તરફથી, એમના આંગણા તરફથી અને એમના ભાઈ શહીદ જે એમ કહેવાય કે વિશ્વરાજ પ્રજાપતિ એના તરફથી જે ગણો તે બધાને ભાવભર્યું આમંત્રણ છે. 4 દિવસ પૂરતું 15, 16, 17 અને 18 આ 4 દિવસનું બધાને હાર્દિક આમંત્રણ છે. ભાવભર્યું મહાપ્રસાદનું આયોજન છે. કોઈ પ્રસાદ લીધા વગર ન્યા આવી જાવ તો પ્રસાદ લીધા વગર પાછું આવવાનું નથી. ગામનું નામ છે ગવાણા અને જિલ્લો બહુચરાજી લાગે. તાલુકો હું પાછો મગજમાં નીકળી ગયો. પાટડી તાલુકો, જિલ્લો બહુચરાજી અને ગામ ગવાણા. ઈ ગવાણા ગામની અંદર જે આયોજન છે અને 17 તારીખે રામદેવ પીર મહારાજનું આખ્યાન છે. આજ સુધીમાં કોઈ હજી
ઈ ચેનલ ની માલપા રામા મંડળ લાઈવ નહીં ભાડ્યું હોય. જે ગુજરાતી ઈ ટીવી ગુજરાતી ઈ ચેનલ ની અંદર તો ઈ જે લાઈવ આવવાનું છે 4 દિનો કાર્ય છે. ઈ 4 દિવસનું જે કાર્યક્રમ ઈ ચેનલ ની અંદર લાઈવ આવવાનું છે. 2 ચેનલો લાઈવ છે, એમાં એક ઈ ટીવી ગુજરાતી છે ને એક બીજું પણ છે આપણે સાથે. હા, ઈ ટીવી ગુજરાતી અને ટીવી 9 આ બંને ચેનલોની અંદર જે ઈ 4 દિવસનો કાર્યક્રમ રામદેવ પીર મહારાજનો આખ્યાન ડાક ડમરૂનો પ્રોગ્રામ રાસ ગરબાની બધું એની અંદર લાઈવ આવવાનું છે. કદાચ કોઈ અહીંથી ન્યા સુધી આવી કે ન આવી કે તો 15, 16 ને 17 આ 3 દિવસનો કાર્યક્રમ ખાસ લાઈવ જોવાનું ન ભૂલશો મારા બાપ. અને બને ત્યાં સુધી તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. ઈ અમારે જયભાઈ પ્રજાપતિ જે રાજકોટ તાલુકા પીઆઈ એમના તરફથી એમના ઘર પરિવાર તરફથી બધાને હાર્દિક આમંત્રણ છે. ખાસ કરીને તો પ્રસાદ લેવાનું બધાને ખાસ આમંત્રણ છે. તો બધાને પધારજો મારા બાપ. આવતી 15, 16 ને 17 બીજા મહિનાની સગુણાબેનના લગ્નના 2 મંગળ પૂરા થયા, 2 મંગળ બાકી છે. આપણે આ બાજુથી શ્રી ગણેશ વિડિયો અને ફોટોગ્રાફી શ્રી ગણેશ વિડિયો ફોટોગ્રાફી અમદાવાદ એવા ઇતેરા ડાંગિયા હિતેશ આમાં રા લખ્યો છે એટલે મારે ઈ રીતે વંચાય એવા હિતેશભાઈ ડાંગિયા શૈલેષભાઈ ડાંગિયા આ બંને મિત્રો તરફથી 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે મારા બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગણેશ વિડિયો ફોટો અમદાવાદ તેના તરફથી મારા બાપ ખૂબ ખૂબ ધન્યવાદ.